રાજકોટ ને ઓફ ધી રેર ગણાતા દુર્લભ લુપ્ત થતી પ્રજાતિ પેંગોલિનનું ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયામાં વેચાણ થાય તે પૂર્વ જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વન વિભાગની ટીમને સાથે રાખીને મુક્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા રાજકોટ શહેરના ઢેબર રોડ ખાતેથી 39 વર્ષીય બીજલ સોલંકી તેમજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતેથી દિલીપ મકવાણા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 24 ઓક્ટોબર 25ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહેથી હકીકત મળી કે વન્યજીવોના શેડ્યુલ 1માં સામેલ તેમજ રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતો દુર્લભ જ્યારે લુપ્ત થતી પ્રજાતિનું કીડી ખાવું અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યું છે તેમજ એક વ્યક્તિ પોતાના આર્થિક લાભ માટે તેનું વેચાણ કરવા રાજકોટ આવનાર છે અને આ પ્રકારની બાતમી મળતા બીજલ સોલંકીને ઢેબર રોડ ઉપરથી ઝડપી અને તેને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 24/10/2025ના રોજ રાજકોટ ડીસીપી ક્રાઇમ સર જગદીશ બાંગરવા સરને એક ગુપ્ત હકીકત મળી હતી કે એક વ્યક્તિ પેંગોલિન નામના કોઈ દુર્લભ વન્યજીવને લઈને રાજકોટ આવવાનો હતો। પેંગોલિન નામ અમારી પાસે પણ નવું હતું, જેથી અમુક વન્ય અધિકારીઓને પૂછતા તેમને પણ પોતાના કેરિયરમાં આ પ્રાણીને ક્યારેય જોયેલ ન હતું। શરૂઆતમાં અમને લાગ્યું કે આ માણસ કોઈ ચીટિંગ કરવાના અર્થે અહીંયા આવતો હશે, પણ એક વન્યજીવના સંરક્ષણનો પ્રશ્ન હતો, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમની રાહબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી। ત્યારબાદ એસઓજી PSI VK ઝાલાની ટીમ દ્વારા આ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો। એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખેલ છે। ત્યારબાદ PSI VK ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિયાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન વિભાગને સોંપવામાં આવેલ છે। પેંગોલિન એક લુપ્ત થતી પ્રજાતિ અને એક અતિ દુર્લભ પ્રાણી છે। ગુજરાતીમાં આપણે એને કીડીખાઉં કહીએ છીએ। કીડીખાઉં પણ પાછા બે પ્રકારના હોય છે। એક કીડીખાઉંના પોતાના શરીર ઉપર ખૂબ એક જાડા વાળ હોય છે અને જ્યારે આ પેંગોલિન છે એના શરીર ઉપર શેલ, જાડા શેલ કે જે આપણે કાચબા છે, મગર ઉપર જે શેલ હોય છે જે પોતાની સુરક્ષા માટે યુઝ કરે છે એવા હોય છે। આ શેલની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ મોટી કિંમત હોય છે। આ શેલનો પાવડર બનાવી તેને અમુક કન્ટ્રીઝમાં અમુક દવાઓમાં યુઝ કરે છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ